બાપુ, હું એ સિંહનું બચ્ચું છું. આ તો પ્રભુનો પાડ માનું કે મને શૂરવીરતા બતાવવાનો આવો સરસ મોકો આપ્યો. માનવ લખ અભલા ચમકે, પરદેશી પાણીના પીવાને તરસે, પરદેશી પાણીના પીવાને તરસે. જન્મો જન્મ દેવ સુહારો લઈ જાઉં મારી હારે તારા બટને હું તોડી. ગોરી હો ગોરી, ગોરી હો ગોરી. હુકમ છે. હુકમ? અને એ પણ એક કલાકાર ઉપર? અરે કલાકાર કોઈ તમારી જાગીર નથી કે જેના ઉપર તમારો હુકમ ચાલે, સમજ્યા? કુંવરીબા, કલાકાર તો લોકોનો હોય છે, એને પ્રેમથી જીતાય. એને તમારા જેવી રાજકુરીઓ કદી ખરીદી ન શકે, સમજ? મિત્રો, દરેક અભિનેતાને હીરો બનવાની તક મળે છે, પરંતુ ખૂબ ઓછા કલાકારો એવા હોય છે જેઓને ભગવાનના પાત્રો ભજવાનો વિશ્વાસ આપવામાં આવે. કારણ કે આવા પાત્રો માટે માત્ર સારો દેખાવ પૂરતો નથી, તે માટે ચહેરા પર તેજ, અવાજમાં ગંભીરતા અને અભિનયમાં પવિત્રતા હોવી જરૂરી છે. રંજીતરાજ એવા જ કલાકારોમાં ના એક હતા. આજે આપણે જાણીશું કે કેવી રીતે તેમને ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકરના પાત્રો ભજવીને લાખો દર્શકોના હૃદયમાં સ્થાન બનાવ્યું. નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ગયા ભાગમાં આપણે જાણ્યું કે કેવી રીતે વીર રામવાળો ફિલ્મથી તેમની ફિલ્મની સફરની શરૂઆત થઈ અને સોનબાઈની ચુંદડી તેમની કારકિર્દીનું મહત્વનું વળાંક બની. આ સફળતા પછી તેમને સતત સારી ફિલ્મોમાં કામ કરવાની તક મળવા લાગી. મિત્રો, ગુજરાતી ફિલ્મોમાં ધાર્મિક અને પૌરાણિક ફિલ્મોનું વિશેષ સ્થાન રહ્યું છે. આવી ફિલ્મોમાં કામ કરવા માટે કલાકાર પ્રત્યે નિર્માતા અને દર્શકો બંનેનો વિશ્વાસ જરૂરી હોય છે. રંજીતરાજે પોતાના અભિનય અને વ્યક્તિત્વથી એ વિશ્વાસ જીત્યો હતો. તેમને સંપૂર્ણ રામાયણ ફિલ્મમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવાની તક મળી. આ પાત્ર તેમના જીવનની સૌથી યાદગાર ભૂમિકાઓમાંથી એક બન્યું. તેમનો શાંત ચહેરો, ગંભીર અભિવ્યક્તિ અને સંયમ અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો. પરંતુ મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે હજુ તેમને ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા પાત્રો પણ ભજવવાના હતા. ફિલ્મ હર હર મહાદેવમાં તેમને ભગવાન શંકરનું પાત્ર ભજવ્યું. આ પાત્રમાં તેમની અલગ જ છાપ જોવા મળી. દર્શકોએ તેમના અભિનય ખૂબ સરાહ્યો. ત્યારબાદ ફિલ્મ આવી ભગવાન શ્રી કૃષ્ણમાં તેમને ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું. એક જ કલાકારે શ્રી રામ, શ્રી કૃષ્ણ અને ભગવાન શંકર જેવા ત્રણ અલગ અલગ દિવ્ય પાત્રો ભજવ્યા હોવાની વાત પોતે જ તેમની બહુમુખી પ્રતિભા દર્શાવે છે. મિત્રો, રંજીતરાજ માત્ર 3 પાત્રો સુધી સીમિત રહ્યા નહોતા. તેમણે અનેક પૌરાણિક ફિલ્મોમાં પણ કામ કર્યું, જેમ કે મહાસતી સાવિત્રીમાં સત્યવાન, સંત તુલસીદાસ, રણચંડી ચામુંડા, સતી મંદાલસા, મા દશામાં. આ તમામ ફિલ્મોએ તેમની ધાર્મિક અભિનેતા તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવી. મિત્રો, દરેક કલાકારના જીવનમાં કેટલીક એવી ભૂમિકાઓ હોય છે જે માત્ર ફિલ્મોના ભાગ નથી રહેતી, લોકોની યાદોમાં વસે છે. રંજીતરાજ માટે પણ ભગવાનના આ પાત્રો એવી જ અમર યાદો બની ગયા. ધાર્મિક ફિલ્મોથી મળેલી લોકપ્રિયતા પછી હવે રંજીતરાજ ગુજરાતી ફિલ્મોના મુખ્ય અભિનેતા તરીકે વધુ મજબૂત બનતા ગયા અને હવે તેમની કારકિર્દીમાં આવવાનો હતો એક પછી એક સફળ ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ. મિત્રો, આગામી ભાગમાં આપણે જાણીશું દાદા હો દીકરી, સોનાનો સૂરજ, લંકાની લાડી, ઘોઘાનો વર, ચૂડી ચાંદરો, સાજને સથવારે જેવી ફિલ્મોને રંજીતરાજને કેવી રીતે ગુજરાતી સિનેમાનો સૌથી લોકપ્રિય અભિનેતાઓમાં સ્થાન અપાવ્યું. આ સાથે જાણીશું તેમની અન્ય યાદગાર ફિલ્મોની રસપ્રદ સફર, એટલે કે ભાગ 5 જોવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે મળીશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી.